તો કાંકરેજની વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં સતત 5મા દિવસે પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા રોષે ભરાયેલા મૂડમાં જોવા મળી રહી છે। સિહોરી થરા બજારો બંધ રહ્યા હતા અને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સહકારી સંસ્થાઓ અને સરકારી કચેરીઓ પાલનપુર ખાતે આવેલ છે અને હવે થરાદ જિલ્લો એ ઓકવર્ડ પડે છે, ત્યારે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી બુલંદ બની છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી બસ સ્ટેન્ડ ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી અને સૂત્રોચ્ચાર સાથે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે માંગણી કરવામાં આવી હતી। અને સમગ્ર કાંકરેજ તાલુકો નારાજ છે અને પૂર જોશમાં આક્રોશ પણ છે અને બધા આંદોલન કરી રહ્યા છે, પણ જો પરિણામ ઝડપી નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને રસ્તા પણ રોકવામાં આવશે અને જો એમ છતાં પણ જો નિરાકરણ નહીં આવે તો પછી સરકારી કર્મચારીઓ ઓફિસો બધું બંધ રાખવામાં આવશે અને સંપૂર્ણ તાલુકો બંધ કરી અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે। જિલ્લાનું વિભાજન કર્યું એ અમને ગમ્યું, પણ અમારા કાંકરેજ તાલુકાને જે થરાદમાં સામેલ કર્યો છે એ અમારા બનાસકાંઠા વાસીઓને કોઈ કાળે પોષણ થાય એવું નથી। એટલે સરકારને વિનંતી છે કે અમને જે છે તે બનાસકાંઠામાં જ રાખે। થરાદમાં અમારું શું બધી રીતે ખેડૂતને અને વેપારીઓને તકલીફ પડે છે, જવા આવવામાં રસ્તો બિસ્માર છે, એટલે સરકારને નિવેદન છે કે અમને બનાસકાંઠામાં જ રાખે, નહીતર આનું પરિણામ અલગ થશે। આપવું વિરોધ હાલે યથાવત જ રહેશે જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરો એવી અમારી પ્રજાની માંગ છે અને સત્વરે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકવાનું પણ કરવામાં આવશે। એટલે જેથી કરી સરકારે 2-4 દિવસમાં આ નિર્ણય ઝડપી લઈ અને આ કાંકરેજનો બનાસકાંઠામાં સમાવેશ કરે। જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર કરી અને થરાદમાં ફેંકી દેવામાં આવ્યો છે એ બાબતે છેલ્લા 5 દિવસથી સમગ્ર કાંકરેજ તાલુકા આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા છીએ। સરકાર આ બાબતે સત્વરે કંઈ નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે, નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે। અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ, જે ગામે ગામ અમે લોકોની નિમણૂક કરશું, ગામે ગામ પહોંચશું, ગામે ગામ લોકસંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું। તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને સંમેલન વતી સરકારને રજૂઆત કરશું। એ રજૂઆત પણ સરકાર ધ્યાનમાં નહીં લે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું। નેશનલ હાઈવે 27 અહીંયા કાંકરેજના હૃદયમાંથી પસાર થઈ જશે, ટોટલ વાહન વ્યવહાર ઠપ થઈ જશે અને ગામ પંચાયતોના સહકારમાં લઈ અને ગામમાંથી દૂધ બંધ કરાવી દેશે।